સીતારામ. સીતારામ બધાને. 7 વાગી ગયા, રેડી થઈ ગયા શાળાએ જવા. રૂટીન કાયમનું ઉઠવું, શાળાએ જવું, આવું, રાંધવું, ખાવું, પીવું, આરામ કરવો મજા કરી. અને જીવનનું એક એક રૂટીન થઈ ગયું હોય આપણું. પછી શેડ્યુલ બંધાઈ જાય. એને 4 વાગે ઉઠવાનું, મારે 4:45 ઉઠવાનું, 4:30 4:45. એટલે કાયમનું આપણું રૂટીન થઈ જાય અને સ્વાસ્થ્ય સારું રહે. ઊંચી નીચી જો એક ઊંચું છે ને, આજે એક વિચાર વિસ્તાર કહું તમને, તમારે ખાલી સાંભળવાનું, પછી મને કહેવાનું આમાં શું કીધું. એ ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ને ઓટ એની જ્વાળ. હાલો શું કયો આમાં શું કીધું એ છે? આ છે ને વિચાર છે. વિચારની અંદર એમ કીધું કે જીવનની ઘટમાળ એટલે જે જીવનની હારમાળા હોય ને આપણી સમસ્યાઓ, એ કઈક ઊંચી ને કઈક નીચી, એટલે કઈક અબીરી ને કઈક ગરીબી, એ ફર્યા કરે. દિવસ અને રાત આવે ને, રાત આવે તો દિવસ આવે, દિવસ આવે તો પછી રાત આવે. આપણે એમ ન કહી શકીએ કે મારે ખાલી દિવસ જ જોઈએ, રાત નથી જોતી, અને બહુ મને નીંદર વાલી છે તો મને રાત જ આપો. કુંભકર્ણની જેમ આપણે નીંદર તો નથી માંગી. ઇન્દ્રાસન માંગ્યું તું કુંભકર્ણે. કુંભકર્ણને જોતું તું ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરી કુંભકર્ણે, રાવણના ભાઈએ. હવે એને જોતું તું ઇન્દ્રાસન. ઇન્દ્ર મૂંઝાયો અને ભગવાન ભોળાનાથ પાસે ગયો. ભગવાન તમે કે આમ વરદાન આપી દો, એમ ના હાલે ને, એટલે તમે કઈક એને વરદાન ના આપતા. મૂંઝાણા કે પ્રસન્ન તો થવાનું જ છે ને, ઇન્દ્રાસન માગશે એટલે આપવું પડશે. પછી બ્રહ્માજીને પ્રાર્થના કરી, સરસ્વતી માતાની પ્રાર્થના કરી, અને સરસ્વતી માતાને કીધું કે તમે છે ને કુંભકર્ણની જીહવા ઉપર બેહી જાઓ. જીહવા એટલે જીભ. જીભ ઉપર બેહી જાઓ, અને જ્યારે એ માગે ને કે ઇન્દ્રાસન જોઈએ છે, ત્યારે એના જીહવાથી નિંદ્રાસન બોલાઈ જાય. એટલે કુંભકર્ણ ભોળાનાથ પાસે માગવા ગયો કે મને ઇન્દ્રાસન આપો, એને બદલે મને નિંદ્રાસન આપો. પછી તો ઝબકી ગયો કે મેં શું માગી લીધું. પછી ભોળાનાથને પ્રાર્થના કરી, પ્રભુ કંઈક કરો મારું, ભૂલથી મારાથી આ શબ્દનું ઉચ્ચારણ થઈ ગયું ને, એમાંય કંઈક તમારો જ હાથ લાગે છે. કાળિયા ઠાકોરનો હાથ હતો. ભગવાન કૃષ્ણ હોશિયાર, બહુ નીતિમાં નિપુણ. આપત્સુ રામ, સમરેસુ ભીમ, દાનેસુ કર્ણ, નહિસુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેસુ અને વિક્રાંત કાર્યેસુ ભવાંજનય. આ જે મેં શ્લોક બોલ્યો ને, એ આપણા મુશ્કેલીના સમયના બધા ઉપાયો છે. કે મુશ્કેલીમાં રામને યાદ કરો, યુદ્ધ હોય ને ત્યારે ભીમ જેવા બની જાઓ. પછી દાન આપો ને ત્યારે કર્ણની જેમ આપો. નીતિ રાખો તો કૃષ્ણ જેવી રાખો, અને પ્રતિજ્ઞા લ્યો તો ભીષ્મ પિતામહ જેવી લ્યો, અને મહાપરાક્રમ ભેરા કામ કરો ને તો હનુમાનજી જેવા કરો. એટલે આની અંદર શ્લોકની અંદર ઘણું બધું. આપણે સંસ્કૃત તો બહુ મહાન છે, પણ આવડે તો થાય. સંસ્કૃત ભાષા જે છે ને, જેને આવડતી હોય ને એનો લગભગ બેડો પાર થઈ જાય. લગભગ કોઈ સમજે નહીં, બીજા તો કોઈ સમજે જ નહીં. ઋષિ મુનિઓ સમજે, જે સંસ્કૃત પાઠશાળામાં ભણ્યા હોય એ સમજે, ને મારી જેમ એમાં 20-25 વર્ષ કાઢ્યા હોય એને ખબર પડે. એટલે આ ભાષા અઘરી છે. આપણે ગુજરાતીમાં અત્યારે બધું મળી જાય છે. તો ભગવાનને આ પ્રાર્થના કરી હતી કે કૃષ્ણ પેલા કુંભકર્ણે પણ મળી ગયું નિંદ્રાસન. હવે પછી એને કીધું કે ચાલ 6 મહિના તારે જાગવાનું, 6 મહિના સુવાનું. પછી 6 મહિના સૂતો રહેતો, 6 મહિના જાગતો. જાગે ને ત્યારે ખાધે રાખે, 6 મહિનાને ભેગું ખાઈ લે, અને પછી એનું મૃત્યુ થયું. આપણે બધા જાણીએ છીએ કે રામાયણના યુદ્ધની અંદર ભગવાન શ્રી રામ સાથે લડાઈ થઈ હતી રાવણની, ત્યારે એનું મૃત્યુ થયું. આપણે વાત કરતા હતા જીવનની ઘટમાળની, હારમાળાની, કે ઊંચી નીચી ફર્યા કરે. ક્યારેક આપણે હસતા બોલતા હોઈએ, આનંદમાં હોઈએ, ક્યારેક આપણો મૂડ સારો હોય, અને ક્યારેક જે છે એ આપણી કાંઈક પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, સમસ્યાનું, કે આપણે દુઃખી હોઈએ. માણસ, ભગવાન જે છે ને દુઃખ ઓછું આપે છે. જો અઠવાડિયાની અંદર 1 દિવસ માણસ દુઃખી હોય અને 6 દિવસ 5 દિવસ સુખી હોય. દુઃખ ઓછું આપે, છતાંય આપણે પકડી દુઃખને રાખીએ, સુખને નથી પકડતા. કે કેવા સરસ મારા 5-6 દિવસ ભગવાને સરસ મજાના કાઢ્યા, એક પણ સમસ્યા આપી નહીં. અને જેવી એક સમસ્યા આપે ને એટલે હે ભગવાન ત્યાં મારા ઉપર શું કર્યું, હે ભગવાન તે મારા ઉપર શું કર્યું. ત્યારે ભગવદ્ ગીતા ખોલી નાખવાની, અને એની અંદર જવાબ મળી જાય કે આ કાંઈ મારું કરેલું છે જ નહીં, આ બધું તારું કરેલું છે. તારું કરેલું એ તને પાછું મળ્યું. આપણે ઘઉંનો દાણો જે છે એ પૃથ્વીની અંદર એક જ નાખીએ, ક્યારેક નાખીને જો એક ડુંડું સરસ મજાનું ઉગશે, એમાંથી 1 મુઠ્ઠી ઘઉં ભગવાન આપશે. તો આપીએ ને જે આપણે, એ જ આપને પાછું મળે.
હવે જે આપને મળ્યું છે દુઃખરૂપી કાંઈક પણ એ એમનેમ તો નહીં જ મળ્યું હોય, એનું આપણે બીજ આપણે જ રોપ્યું હશે. આપણા કર્મની સજા બીજું કોઈ પાડોશી ભોગવવા ન આવે. આમાં મજા આપણે કરી હોય તો સજા આપણે જ ભોગવવી પડે. એટલે કોકને રોવડાવ્યા હોય તો રોવું આપણે પડે, ને હસાવ્યા હોય તો ભગવાન હસવાનો મોકો આપને આપે ખરી. ઓલું કહે ને કે મેં કોકને લિફ્ટ આપી હતી, ગાડી મારે હતી તો મેં ગાડીમાં બેસાડી અને કોકને લિફ્ટ આપી હતી, તો સામેવાળા પાડોશી ગાડી લે અને આપણે એને બેસાડ્યા હોય તો ચોક્કસ આપને એ ક્યારેક બેસાડે, નહીંતર એ મોઢું ફેરવીને વયા જાય. આ તો જે છે અત્યારે તો કલયુગ ચાલે છે. કલયુગની અંદર તો આમ વાવો ને આમ લણો, અને એમાં અત્યારે તો સંક્રમણ થાય છે, હાઇબ્રિડ બિયારણ ઓન ધ સ્પોટ. આજે રીંગણું નાનું હોય તો માણસની અંદર એટલી બધી ક્ષમતા આવી ગઈ છે ને બીજે દિવસે મોટું બધું શાકને લાયક બનાવી દે છે. હવે વિચારવાનું કે આપણે જે કર્મ કરીએ ઓન ધ સ્પોટ માણસ જે છે હવે સહન ન કરે કોઈ. યુગ યોગ્ય કે અમે બોલશું અથવા તો અમે આવું આવું કરશું તો માણસ આવું આવું સહન કરી લે. આ કલયુગ ચાલે છે ભાઈ. ભગવાન શ્રી કૃષ્ણ કહે કે અપરાધ કરવો ને એ મોટો ગુનો છે. ગુનો છે અપરાધ કરવો, એ ગુનો છે, પણ અપરાધને સહન કરવો ને એ તો એનાથી નહીં મોટો ગુનો છે. શું કામ? ભગવાન અર્જુનને સમજાવે છે કે જ્યારે જ્યારે માણસ અપરાધ સહન કરે છે, સામેવાળો માણસ સક્ષમ હોય છે, અને તમે એને હરાવવા માટે સક્ષમ હોય અને તમે એનો સામનો ન કરો ને તો એનું અભિમાન વધી જાય, અને એ પછી લાચાર અશક્ત એવા હોય ને એને વધારે પડતા હેરાન કરે. એટલે જીવનની ઘટમાળ તો આમ ફર્યા કરે. ભરતી આવે, ભરતી નોટ ક્યારે આવે એ ખબર છે તમને દરિયામાં? કે એ નથી ખબર? નહીં. ભરતી તમે દરિયા કિનારે ચોપાટી તો આપણા ઘરની છે પોરબંદરમાં. 4 વાગ્યા પછી ભરતી ચાલુ થાય. ના એવું ન હોય. તો પૂનમ હોય ને, પૂનમ આવવાની હોય ને, સુદ એને શુકલ પક્ષ કહેવાય. સુદ કહીએ, સુદ ને વદ 2 મહિના, મહિનાના 2 પખવાડિયા. પખવાડિયા એટલે 15 દિવસના હોય. શુક્લ પક્ષ હોય ને ત્યારે ભરતી આવે. એટલે એકમથી લઈ અને પૂનમ સુધી, પૂનમને દિવસે ફૂલ દરિયાની અંદર ભરતી આવે. તમે જોવો કે કિનારા ઉપર મોજા ઠેઠ દૂર દૂર સુધી આવીને અથડાતા હોય, ઉછળતા હોય. રોડ ઉપર ક્યારેક ક્યારેક પાણી પહોંચી ગયા હોય. ઓટ જે છે ને અમાસની હોય. અમાસમાં ધીમે 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 પાણી દૂર જાતું જાય, દૂર જાતું જાય, ધીમે શાંત પડી ગયો હોય દરિયો. દરિયાની અંદર આ પ્રકૃતિનું આવું ભગવાને નિર્માણ કર્યું છે. તો આપણે તો સામાન્ય માનવ છીએ. એટલે ક્યારેક ક્યારેક જીવનની ઘટમાળ છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. ભરતી એની ઓટ અને ઓટ એની જ્વાળ. ક્યારેક ક્યારેક એમ થાય કે ઘરની અંદર હમાતા નથી, એટલી ધન દોલત છે. ક્યારેક ક્યારેક ભાઈ ચા પીવાના હાંધા હોય, 10 રૂપિયા ખિસ્સામાં હોય નહીં, એટલે બહુ વેત વેત ઉછળવું નહીં. ઈશ્વર આપે તો જરાક શાંતિથી બેહવું, ખાવું, શાંતિ રાખવી, ખાવું અને ખાવા દેવું. ક્યારે એક ઝાપટ મારી અને લઈ લઈએ એનું કાંઈ નક્કી નહીં. એક તમને હું આપું કે એક રમતવીર હતો, મને નામ આવડશે તો હું તમને કહીશ. એ પોતે કરોડો રૂપિયા જે છે એને મળેલા, કરોડો ને કરોડો. અને જે ઇવેન્ટ્સની અંદર જાય ને એટલે 15-20 લાખ તો એ લઈને જ આવતો. મેં એને હમણાં જોયો. અત્યારે બિચારો ભીખ માગે છે. જ્યારે એને અચાનક એક બીમારી લાગુ પડી ગઈ, એનું બધું વયું ગયું. ત્યારે એ કે બધા માણસ મારી પાસે ફોટા પડતા ને મને મળવા માટે છે ને માણસ આમાં ગાંડા થતા. છોકરીઓને, નાની ઉંમરનો છોકરો છે, મળશે ને તો વિડિયાની અંદર ફોટો એનો, મને એક દિવસ હમણાં જોયું હતું એને. અને અત્યારે એ ભીખ માગી અને પોતાનો ઈલાજ કરાવે છે. માણસ ક્યારે ભગવાનની થપાટ આપને લાગે અને ક્યારે આપણા ધન દોલત સાફ થઈ જાય એનું કાંઈ નક્કી નહીં. એટલે ધીમે ધીમે ખાઈએ અને ધીમે ધીમે બીજાને પણ ખાવા દઈએ. તો આ વિચાર સાથેનો આજનો વિડીયો અહીં પૂર્ણ કરું. કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.